બટાર 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 આવે છે ને મસ્ત સુગંધ. મને આવે છે. ભૂખ લાગી ગઈ. જેટલા છોકરા હતા રમવા જતા રહે. જો ગાઈસ અત્યારે જો કીશું ક્યાં હોતી છે. ગાડલા દબાઈ દઉં ને. ગાડલા દબાવે હોતી હોતી. નવા આયા ને પોચા પોચા છે ને. हाय अभी मस्ती चल रही है, काम चल रहा है, देखो. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મમ્મી જો અત્યારે સવારનો ચા નાસ્તો કરીને કચરો વાળે છે વાસી, અને અહીંયા મન ઉઠી ગયો છે. શું કરસ મન? હાય જો બધાને હાય કે છે મને. આમ જો ગુડ મોર્નિંગ એમ કે છે. મન બોર્નવિટા પીન સૂતો છે. હાલે કેવું કર્યું હમણાં રે? વાહ 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 મન વાહ. અને અહીંયા બા પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. ચા પાણી પીધા? પીધા પીધા ઓકે. અને અત્યારમાં આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે અત્યારે, અને બસ આજે થોડું ઘણું ઉપર સાફ સફાઈને કામ ને એવું કરવાનું છે. હમણાં બતાવું શું કરીએ ને એ બતાવવા તો. અને બસ સાફ સફાઈ કરતાં કરતાં અમારી મજાક મસ્તી જોજો આજની. મતલબ સવારે કાલે રાત્રે એવું થયું હતું, હું 4 વાગ્યા તો પછી એન્ડ નહોતો કર્યો બ્લોગ. અને કાલે અમે આખો દિવસ મેં કીધું તું સિંધુ ભવન જઈએ ને ગયા હતા બીચે, એટલે કામ અટવાઈ ગયું હતું. હવે આજે જોઈએ આજ ટાઈમ મળશે કે નહીં સિંધુ ભવન જવાનો ખબર નથી, પણ બીજું થોડુંક વધારાનું કામ છે એ કરી નાખવું છે. પછી આગળ મળીએ. હમણાં ઉપર જો મીત શું કરે ને બતાવું. તો ગાઈસ મેં કીધું તું બધું સરખું કરીએ છીએ, તો જો હું તમને બતાવું. જો બધું કાઢ્યું છે. આજે ખાના બધા ખાલી કરીને સાફ કરવાના છે. અને મીત એનું ખાનું અહીંયાથી એમને કહીએ છીએ ગેટ આઉટ. મતલબ આ ખાનું હવે પાછળ શિફ્ટ કરીએ છીએ પહેલાં ઘોડામાં, કેમ કે અહીંયા બધું આખો દિવસ ખુલ્લું હોય ના સારું લાગે. અને એમ તે અમારા બાને છે ને બધું એવું ગમતું નહીં, પડ્યું હોય એવું નહીં મીત. એટલે ખોટું બા સાફ કરે એના કરતાં અમે સાફ કરી દઈએ. અને બીજી ઘણી બધી વધારાની વસ્તુ આપણે દુકાન ખાલી કરી ને એટલે અહીંયા પડી હતી, પણ એ આજે અમે ખાલી કરી દઈશું. ત્રીજી વખત બદલ્યું. બિચારાની જગ્યા સેટ નહીં. પણ તમે શું હજી નવા આવ્યા છો ને ઘરમાં રહેવા, એટલે રોજ બહાર રહેતા હતા ને, એટલે હવે આમાંથી બધું ખાલી મીત કરી દેશે ને હું આ બધું ગોઠવી દઈશ. જો અહીંયા આપણે ગોઠવીને અડધું ગોઠવી દીધું, અડધું ઉપર માળિયામાં બધું ગોઠવી દીધું. એટલે અને કેવું સામાન બહુ બધો છે, મતલબ એટલે સામાનને ગોઠવવા માટે જગ્યા બી જોઈએ. કેટલો બધો સામાન ગોદડા ગાદલા બધાનું હોય એવું અમારે છે. અને પાછા એમાં અમે ટેન્ટણે નવા ગાદલા કરાવ્યા, એટલે નવા ગાદલા આપણે કરાવ્યા હોય એટલે એની જગ્યા કરીને મૂકવા તો પડે જ. તો બસ હવે એને મૂકીએ છીએ અને આગળ આગળ ગોઠવતા જઈએ. જેટલા છોકરા હતા રમવા જતા રહે. જો ગાઈસ અત્યારે જો કીશું ક્યાં હોતી છે. ગાડલા દબાઈ દઉં ને. ગાડલા દબાવે હોતી હોતી. નવા આયા ને પોચા પોચા છે ને. हाय अभी मस्ती चल रही है, काम चल रहा है, देखो. મમ્મી અહીંયા હોતા હે ગાડલા પર, હું અહીંયા હોતો તો. બધા પોતાની જગ્યા ગાડલા. देखो देखो या वो वेलन है, या खड़ा कोई चादर ओढ़े. ગીતનું સત્ય. વેલણ છું. या खड़ा कोई ये वो पेड़ है. ચાદર ઓઢે, યા ખડા કોઈ, એવું કંઈક છે ને ગીત. ગાઈઝ જો ઉપરથી મને ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ. જો ગાઈઝ મને છે ને એક કે ગીત ના આવડે, એક કે નહીં, કઈ ના આવડે. બોલીવુડ
મતલબ ફિલ્મની વસ્તુ ગીતો મને સાંભળવા ગીતો ગમે થોડીક વાર, પણ મને છે ને ગરબાના ગીતો બહુ સાંભળવા ગમે, પછી અમુક સોંગ ગમે સાંભળવા, પણ મને ઇન્ટરેસ્ટ ઓછો આ બધી વસ્તુ. મને આ બે જણાનો તો ઇન્ટરેસ્ટ જ ઈ છે, મતલબ પહેલેથી એમ. મમ્મી તો મતલબ મીત પેટમાં હતા ને ત્યારના એમને તો એ પહેલાંના પિક્ચર તો જોતા જ હતા, પણ એ ટાઈમમાં એમને બહુ પિક્ચરો જોયા, એટલે આમ રસ વધારે વધી ગયો. અને આપણને તો પિક્ચર જોવાનો શોખ છે જ નહીં બહુ, એટલે એક્ટિંગનો એટલો શોખ નહીં મને. મને એવો બધો શોખ છે નહીં, તો મને કેવી રીતે આવડે ઈ? મને એડિટિંગનું કંઈક કહો, મોબાઈલનું કંઈક કહો, એ બધું આવડે. એ બધું ઇન્ટરેસ્ટવાળી વસ્તુ છે. આ બધી ઇન્ટરેસ્ટ વગરની વસ્તુ છે યાર. આ જમવામાં તમે વિચારતા હશો શું છે, તો જમવામાં છે બટેકાનું શાક, રોટલા, ભાખરી, તવા ભાજી, પછી છાશ, ઘણું બધું છે આજે. અને ઉપર બધું સાફ સફાઈ થઈ ગઈ ફાઇનલી મસ્ત. એટલે મેં બતાવ્યું નહીં તમને, ગોઠવાઈ ગયું. હમણાં બતાવું તમને ગોઠવાઈ મસ્ત ગોઠવી દીધું બધું. આપણે કચરા પોતા થઈ જાય કમ્પ્લેટ. ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણની તૈયારીમાં શું કરો છો તમે લોકો કહેજો. મમ્મી આપણે ઉત્તરાયણમાં મમરાના લાડુ નહીં બનાવવાના? ચમ કેમ? જો ગાઈસ મમ્મી તો ના પાડે, કોઈ નહીં કરવાનું. કેમ? મને બહુ ભાવે મમરાના લાડુ, મને ને પપ્પાને બહુ ભાવે. ના અમારા માટે તો બનાવીશું જ. તો ગાઈસ જો મેં ભાખરી કરી લીધી અને મમ્મી અને બાએ તો જમી લીધું, અને અમારા માટે સ્પેશિયલ મમ્મી બનાવી રહ્યા છે અત્યારે તવા ભાજી. શું બનાવો મમ્મી? તવા ભાજી. મસ્ત તેલ મૂકીને થઈ ગઈ છે ભાજીની તૈયારી. તવો નાનો છે. કેમ કે અમે હજી હમણાં જ ચાલુ કર્યો છે આ ના બિઝનેસ. ના, હું પહેલા બનાવતી હતી. લગન પહેલા બનાવતા હતા ને તો મારા મેરેજ થયા ને પહેલા હું મારા પપ્પાને ત્યાં બનાવતી હતી, ત્યારે મને છે ને એવી નથી ખબર પડતી કે આમાં તેલ જાજુ વપરાય, ગેસ જાજુ વપરાય. પછી મારા લગ્ન થયા ને પછી બધું માથે આવી ગયું કે 1800 રૂપિયા પૂરું કરવાનું છે, અને આવું બધું એમ થાય હા આટલો બધો ગેસ વપરાય. પછી બધું આમ થોડીક એવી થવા માંડી, ત્યારે એવું હતું. અને પછી ધીમે ધીમે થોડુંક બનાવતી હતી, પણ અમે 2 જણ હતા ને પછી મીત આવ્યો, નાનો હતો મીત, એટલે એને બિચારાને નાના છોકરાને હેરાન કરીને આવી બધી મગજમારી કોણ કરે. હવે આમાં આપણે નાખીશું બટાર. આવે છે ને મસ્ત સુગંધ. મને આવે છે, ભૂખ લાગી ગઈ. બધો મસાલો કરીને નોર્મલી આમ બનાવી દીધેલી છે. નોર્મલ ભાજી બની જ ગઈ હતી. આ તવા ભાજીનો પણ એક્સ્ટ્રા સ્વાદ આવતો હતો ને. આ સેજ બળે ને ચોંટે ને એટલે એનો મસ્ત ટેસ્ટ આવે. હવે બહાર હોય ત્યારે કેવો તવો દાજી ગયો હોય છે ને એવો આવે. તો
ગાઈસ જો અત્યારે અમે બપોર પછી રીલ્સ ઉતારતા હતા અને રીલ્સ ઉતાર્યા પછી જો હજી મતલબ રીલ્સ ઉતારવાનું ચાલુ નહોતું કર્યું, મમ્મી તૈયાર થયા હતા, હજી તો સાડી પહેરી હતી, અત્યારે ફરી કાઢી નાખી કેમ કે અહીંયા મનબાએ કરી લીધું છે છી. એને મેં મસ્ત તૈયાર કર્યો તો આજે એને જો થર્મલનું ને એવું પેન્ટ ને એવું પહેરે. મેં કીધું ઠંડી ના લાગે ને તો પહેરાવું, પણ એને છે ને આવું જ છે મસ્ત તૈયાર કરું ને એટલે તરત જ એને તૈયાર કરીએ ને એટલે એ બગાડે. જો કેવું મસ્ત હુડી પહેરાવ્યું હતું, ટી શર્ટ ફૂલ બાયનું થર્મલ પહેરાવ્યું હતું, હવે એ બધું કાઢી નાખવાનું મન. પાછા હતા હતા ને એને આવી ગયા પાછા તમે. હવે ફરીથી બીજા કપડાં પહેરવા પડશે. એટલે બધાને એવું થાય કે ભાઈ આમને કામ શું હોય છે, ખાલી વિડીયો ઉતારવાનું ને રાંધવાનું ને, પણ વચ્ચે વચ્ચે અમારે આ બધું કામ હોય ને, અને એ કામમાં તો છે ને મારે કપડાં બદલવા પડે, પાછું લઈ જવા પડે, પાછું એને એટલે બહુ હવે મોટો થયો ને એટલે અમારે આ બધી વસ્તુ વચ્ચે વચ્ચે ચાલતી હોય, બધું કામ બંધાયેલું હોય, પણ એ કામ ખાલી કચરા પોતા વાસણ સિવાય બીજા બહુ બધા કામ હોય. તો બસ એની સાથે સાથે હવે આ કરીએ છીએ. અને અમે 3 જણા છીએ એટલે એટલો બધો વાંધો નથી આવતો. હવે હું જમવાનું બનાવવાનું ચાલુ કરી દઉં છું. આજના મેનુમાં છે આપણે વઘારેલી ખીચડી, લસણીઓ, ભાખરી અને છાશ, દહીં, દૂધ, બધાને જે જે ખાવું હોય. અને બસ અત્યારે હવે હું તૈયારી કરી દઉં છું સ્ટાર્ટ, અને પછી આગળ મળીએ. ક્લીન થઈ ગયું, બધું ક્લીન થઈ ગયું. અને હવે ભાખરી કરશું. મમ્મી કંઈક કહેતા હતા, શું કહેતા હતા? કહો હવે કહો. અરે કહો. અરે લાઈવ થયા હતા ને તો બે કેળ દુખવાઈ ગઈ. લાઈવ થયા હતા ગાઈ ઇન્સ્ટાગ્રામમાં, ગાઈઝ લાઈવ થયા હતા. યુટ્યુબમાં આપણે ગઈકાલે થયા હતા, એટલે આજે ઇન્સ્ટામાં લાઈવ થયા હતા. અને બહુ મજા આવી લાઈવ થઈને, કેમ કે અમને ઘણા બધા લોકો સાથે વાત કરવાની મજા આવી, અને એ લોકોને બી અમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. અને બસ આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીશું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.